HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહુવા પંથકમાં ભારે વરસાદે મચાવ્યો હાહાકાર, પાક બરબાદ, પુલ તૂટી જતા પરિવહન ઠપ। ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અવિરત અને ભારે વરસાદે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે। વરસાદના કારણે ખેડૂતોના સપના પાણીમાં વહેતા થઈ ગયા છે। મગફળી, કપાસ અને ડુંગળી જેવા મુખ્ય પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોના ચહેરા પરથી આશાનો પ્રકાશ ગાયબ થયો છે। વરસાદના પાણી ગામોમાં ઘૂસી જતા અનેક પરિવારોના ઘરોમાં રહેલું ઘરવખરી, અનાજ અને સામાન તણાઈ જવાની ઘટનાઓ સામે આવી છે। મોટા ખૂંટવડા, ઉગલવાણ, કોટામોઈ, બીલા, જેસર, શાંતિનગર, થોરાળા, કૃષ્ણપુર, ગોરસ, બોરડી, કિકરિયા, દુધાળા અને કાળેલા સહિતના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત દયનીય બની છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રના કોઈ પણ અધિકારી કે પ્રતિનિધિએ અત્યાર સુધી વિસ્તારની મુલાકાત લીધી નથી। ખેડૂતો અને ગ્રામજનો હવે રાજ્ય સરકાર પાસે યોગ્ય વળતર અને તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। આ વચ્ચે ભારે વરસાદના કારણે નદી નાળા ઉફાન પર આવતા મોટા ખૂંટવડાથી કૃષ્ણપુર તથા મોટા ખૂંટવડાથી બોરડી ગામને જોડતા બંને મુખ્ય પુલ ધરાશાયી થઈ ગયા છે। પરિણામે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થયો છે। લોકો ગામોમાં ફસાઈ ગયા છે અને દૈનિક આવનજાવન પણ અશક્ય બન્યું છે। ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનો આક્ષેપ છે કે વર્ષો જૂના નબળા પુલોના જર્જરિત હાલત છતાં તંત્ર દ્વારા સમયસર જાળવણી કે મરામત કરવામાં આવી નહોતી। હવે તંત્ર સામે તાત્કાલિક નવા પુલના બાંધકામની માંગ ઉઠી છે, જેથી પરિવહન વ્યવસ્થા પુનઃસ્થાપિત થઈ શકે અને લોકોની મુશ્કેલીઓમાં રાહત મળી શકે। જો તંત્ર તુરંત પગલાં નહીં ભરે, તો આ વરસાદી આપત્તિ હવે ગંભીર માનવીય અને આર્થિક સંકટમાં ફેરવાઈ શકે છે। HX24 ન્યૂઝ ગુજરાતી અશ્વિન ચાવડા સાથે રમેશ જીંજુવાડિયા, મહુવા।